ઓનલાઈન अंतर राखीने भाई सोशल डिस्टन्स जाळवीने बापू छे बश्योर छे भाजप सरकार चोर छे 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 भाजपना कायदा અમારીના ફાયદા ભાજપના કાયદા અમારીના ફાયદા બાપુ છે બશ્યોર છે ભાજપ સરકાર ચોર છે મેરી જાન મેરી શાન જય જવાન જય કિસાન મેરી શાન મેરી જાન જય જવાન જય કિસાન ભાજપના કાયદા અમારીના ફાયદા ભાજપના કાયદા અમારીના ફાયદા હાય ભાજપ હાય ભાજપ વાલીઓની ફી ગળી જાય ભાજપ સરકાર હાય હાય બાળકોની ફી ગળી જાય ભાજપ સરકાર હાય હાય કોંગ્રેસ સાથે મળી જાય ભાજપ સરકાર હાય હાય કોંગ્રેસ સાથે મળી જાય ભાજપ સરકાર હાય હાય અદાણી સાથે મળી જાય ભાજપ સરકાર હાય હાય બાપુ છે બશ્યોર છે ભાજપ સરકાર છે બાપુ છે બશ્યોર છે ભાજપ સરકાર ચોર છે બાપુ છે બશ્યોર છે ભાજપ સરકાર ચોર છે ભાજપના કાયદા અમારીના ફાયદા ટેકાના ભાવો ગળી જાય ભાજપ સરકાર ફુલકાનું ભણતર ગળી જાય ભાજપ સરકાર મોદી સરકાર હાય હાય 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 બાપુ છે બશ્યોર છે ભાજપ સરકાર ચોર છે બાપુ છે બશ્યોર છે ભાજપ સરકાર ચોર છે ટેકાના ભાવો ગળી જાય ભાજપ સરકાર ચોર છે ફૂલકાનું ભણતર ગળી જાય ભાજપ સરકાર ચોર છે લખેલું આવું તો આવો કેમેરા ફરી ફોન આપો આમાં મારો સ્પેસ નથી ખાલી કેમેરા ખોલજો વિડિયો ને ઓલો ફોટો એવું લેવાનું ત્યાં ભાવેશ ને મોકલી દેજો ભાવેશ ને મોકલી દેજો લેજો મારું બધું ભટુભાઈ નારા બોલાવો ભટુભાઈ નામ બોલાવો ઉભા થાય અરે ભાજપ હાય હાય આજના પ્રતિનિધિ છે ખેડૂત વિશે આનો બોમ લઈ લો ને આનો બોમ ઉભા રહો ઉભા લઈ લો ભાઈ ગોપાલભાઈ જરાક આ બૂમ લઈ લો પાછળ બસ ચલો ભાઈ બાકીના બેસો પાછળ
ભાજપ સરકાર નરેન્દ્ર મોદીની સરકાર જે કાળા કાયદા લાવી છે, જે 3 વિધેયક પાસ કર્યા છે, ગેરકાનૂની અને ગેરબંધારણ રીતે પાસ કરવામાં આવ્યા છે, ખેડૂતોનો ફાયદો બતાવવામાં આવ્યો છે. જ્યારે જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે કોઈ પણ ફાયદાની વાત કરી છે ત્યારે ફાયદો કોઈને નથી મળ્યો, ઉલટાનો ગેરફાયદો થાય છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, દેશ આખાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. આ જ્યારે 3 બિલો પાસ કરવામાં આવ્યા છે, નુકસાન કરે છૂટો દોર આપવામાં આવી રહ્યો છે. પ્રાઇવેટ કંપનીઓ પોતાના સ્ટોરેજ શરૂ કરશે અને જ્યારે સ્ટોરેજ કરી અને માલનો સંગ્રહ કરશે, ખેડૂતો પાસેથી માલ સંગ્રહ કરશે અને જ્યારે અછત ઊભી કરશે, કૃત્રિમ અછત ઊભી કરશે અને ત્યારે સરકારનું એના ઉપર નિયંત્રણ નહીં રહે. આવા સમયે જ્યારે આ બેભાગુ તત્વો છે, આવી કંપનીઓ છે, ત્યારે કાળા બજાર કરી અને માર્કેટમાં તગડા ભાવ વસૂલ કરશે. એટલે ખેડૂતોને પાયમાલ કરવા માટે, ખેડૂતોને હાનિ પહોંચાડવા માટે, ખેડૂતોને હેરાન કરવા માટેના જે કાયદા પસાર થઈ રહ્યા છે અને એપીએમસી માર્કેટ જે છે એની અંદરથી ટેક્સ વસૂલવામાં આવશે. જ્યારે વેપારી એની અંદરથી ખરીદી કે વેચાણ કરશે ત્યારે એને ટેક્સ ચૂકવવો પડશે. પરિણામે વેપારી માર્કેટની અંદર નહીં જાય અને જ્યારે આવી સ્થિતિમાં માર્કેટ યાર્ડ બંધ થવાના આરા ઉપર વયું જાય અને જ્યારે અંદરથી કોઈ ખરીદી કે વેચાણ ન કરી શકે ત્યારે વેપારીઓ ડાયરેક્ટ ખરીદી કરે અને ખેડૂતોને મોટામાં મોટી નુકસાની પહોંચાડે એવી એમને ભીતિ સેવાઈ રહી છે. અને સમગ્ર ગુજરાતમાં, આખા ભારતમાં દરેક જગ્યાએ આ સરકારના વિરોધમાં આંદોલનો કરવામાં આવે છે. દિલ્હીમાં જંતર મંતર ઉપર એક રાજ્યના ખેડૂતો આવી અને આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને, ખેડૂત આંદોલનને પૂરા ભારતમાં આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ ટેકો છે અને અમારી લાગણી અને માગણી એવી છે કે ખોટી રીતે જે બિલ પાસ કરવામાં આવ્યા છે તે બિલોને સરકાર તાત્કાલિક રીતે પાછા ખેંચે અને ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માગણી છે. સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચલો ભાઈ. મોટી સંખ્યામાં અત્યારે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે. ભાજપ કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. અત્યારે ઉપાધ્યક્ષ ગોપાલભાઈ કલ્લે દેશના ખેડૂતો સરકારે બનાવેલા 3 કાળા કાયદાની વિરુદ્ધમાં છેલ્લા 10 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકારના પેટના પાણી હલતું નથી. દેશના કોઈ પણ ખેડૂતોએ માંગણી કર્યા વગર, રજૂઆત કર્યા વગર
ડિમાન્ડ મૂક્યા વગર સરકાર પરાણે ખેડૂતોનું ભલું કરવા ઈચ્છતી હોય એમ 3 કાળા કાયદાઓ કંપનીની ફેવરના બનાવી ખેડૂતોની માટે મૂકવા માંગે છે. એના વિરોધમાં દેશના ખેડૂતોના સમર્થનમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી અને આંદોલનને સમર્થન આપવાના ભાગરૂપે ચોર ભાજપ સરકારના દરવાજાની સામે આમ આદમી પાર્ટી આજે ઉભી છે અને સરકારને રજૂઆત કરે છે. હું આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને આપવા માટેનું આવેદનપત્ર પણ આપ્યું છે અને જેપી નડ્ડાને વિનંતી કરી છે 3 કાળા કાયદાઓ પાછા ખેંચો. દેશના કિસાનોની ઉપર તમારે નથી. દેશનો કિસાન અન્નદાતા છે, એ સક્ષમ છે. આ ભાજપ સરકારે 3 કાયદાઓ બનાવી એમએસપી કાવતરું કર્યું છે. સરકારી એપીએમસી માર્કેટ કાવતરું કર્યું છે અને કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી જમીન પચાવી પાડે ખેડૂતોનું જીવન બરબાદ કરી નાખે એવા કાયદાઓ વગર માંગણી કરીને બનાવ્યા છે. એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી ભાજપ કાર્યાલયની અંદર રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે પધારી. અમે નક્કી કર્યું છે કે સરકારી અધિકારીઓને ખૂબ આવેદનપત્રો આપ્યા પણ સરકારના અધિકારીઓ સરકારની મનમાનીથી ચાલે છે. ત્યારે જેની મનમાનીથી જેની ગુલામી કરે છે એવા ચોર ચપાટાઓને એ કાર્યાલયમાં આવીને આવેદનપત્ર આપે છે. હવે તમારી ખેર નથી. આમ આદમી પાર્ટી આવી ગઈ છે, જનતા જાગી ગઈ છે. કાળા કાયદાઓ પણ નહીં ચાલે, તમારા કાળા ચોર પણ નહીં ચાલે. આમ આદમી પાર્ટી હવે દેશની અંદર જનતાનો અવાજ બનવા 8 તારીખે જે ભારત બંધનું એલાન છે ત્યારે ખેડૂતોએ એલાન જાહેર કર્યું છે, તેમાં વિવિધ રાજકીય પાર્ટીઓ જોડાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી શું કહે છે? આમ આદમી પાર્ટી સપોર્ટમાં છે, તમે જુઓ છો. અમે તો 6 તારીખથી ખેડૂતોના સમર્થનમાં છે, 8 પણ અમે સ્વાભાવિક રીતે સમર્થનમાં છીએ. દેશના ખેડૂતો જ નહીં, કોઈ પણ સામાન્ય નાગરિકને અન્યાય થાય, એના અધિકાર ઉપર હનન થાય, આમ આદમી પાર્ટીના સાથ સહકારને સમર્થનમાં હંમેશા છે અને રહેશે. જય ભારત.